ગંગા, યમુના અને સરસ્વતી જ્ઞાન, ભક્તિ અને કર્મ આ ત્રણનો સંગમ છે. ભક્તિ પથમાં, અધ્યાત્મ પથમાં કોઈ પણ ભક્તે જ્યારે આગળ વધવું હોય ત્યારે આ ત્રણેય રસ્તાની જેને જાણકારી હોય એને જ રસ્તો પૂછજો. એ જ તમને સાચો માર્ગ બતાવી શકશે. જેમાં કર્મનો સિદ્ધાંત હોય, જ્ઞાન હોય અને ભક્તિ પણ હોય. ઘણા બધા ભક્ત એવા હોય કે બસ કર્મ ન કરતા હોય, ફક્ત ભગવાનનું નામ જ લેતા હોય. પણ ભરદ્વાજ મુનિ કર્મ પણ કરે છે, ભગવાનની ભક્તિ પણ કરે છે અને જ્ઞાની પણ છે. રસ્તો પૂછે છે ત્યારે ઘણા બધા શિષ્યો, ભરદ્વાજ મુનિ પોતાના શિષ્યોને બોલાવે છે કે એમને રસ્તો બતાવવા માટે તમે જાઓ. ઘણા બધા શિષ્યો આવે છે, અમે જઈએ અમે જઈએ. પરંતુ એમાં કથામાં એવું દર્શન છે કે ભરદ્વાજ મુનિ એ વખતે 4 શિષ્યોને કહે છે કે તમે જાઓ. એ 4 શિષ્યો કયા હતા?